અનપ ડાયમંડમાં પાણીનું જ્યાં ફિલ્ટર રાખવામાં આવેલું છે ત્યાં સીસીટીવી નથી અને સવારના લગભગ બધા રત્ન કલાકારો, કારીગરો, સ્ટાફ બધા આવી ગયા. એ પછી લગભગ 9:30 વાગ્યે કેટલાક કર્મચારીઓને ચક્કર આવવાના શરૂ થયા હતા. નમસ્કાર. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઈકાલે બુધવારના દિવસે અનપ ડાયમંડ કંપનીમાં પાણીના ફિલ્ટરમાં કોઈએ સેલ્ફોસ નામની અનાજમાં નાખવાની ઝેરી દવા પાણીમાં ભેળવી દીધેલી અને એ ઘટનાને કારણે જબરજસ્ત ખળભળાટ મચેલો છે. લગભગ 118 જેટલા રત્ન કલાકારોને હોસ્પિટલમાં દાખલ કરેલા છે અને તેમાંથી 6ને આઈસીયુમાં દાખલ કરવામાં આવેલા છે. તો આ ઘટના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગઈકાલે અનપ ડાયમંડમાં જે ઘટના બની એના વિશે ગઈકાલે અમે તમારી સાથે વાત કરી હતી. આજે જે ફોલોઅપ થઈ રહ્યું છે, જે તપાસ થઈ રહી છે પોલીસની, એના વિશે વાત કરીશ. તો જે જાણવા મળ્યું છે એ મુજબ અનપ ડાયમંડમાં પાણીનું જ્યાં ફિલ્ટર રાખવામાં આવેલું છે ત્યાં સીસીટીવી નથી અને સવારના લગભગ બધા રત્ન કલાકારો, કારીગરો, સ્ટાફ બધા આવી ગયા. એ પછી લગભગ 9:30 વાગ્યે કેટલાક કર્મચારીઓને ચક્કર આવવાના શરૂ થયા હતા. એમાં નિકુંજ કરીને એક કારીગર છે, એના જે મેનેજર છે હરેશભાઈ, એનો મામો થાય છે. એટલે નિકુંજે એના મામા હરેશભાઈને કીધું કે આ પાણીના ટેસ્ટમાં કંઈક લોચો છે, કંઈક ગરબડ લાગે છે. તો પાણીનું ફિલ્ટર ચેક કર્યું તો અંદર સેલ્ફોસનું પાઉચ અંદર પાણીની અંદર પડેલું હતું અને એની અંદર જે પેલી પેક ગોળીઓ બધી હતી એ પાણીની અંદર ભળી ગઈ હતી. અને આ વાતની જેવી ખબર પડી એટલે આખી ફેક્ટરીની અંદર ગભરાટ ફેલાઈ ગયો હતો અને બધાને અમુકને ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને અમુકને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ટોટલ 118 કર્મચારીઓને ઇફેક્ટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. 2 કર્મચારીઓને કિરણ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલા છે, જ્યારે 4ને ડાયમંડ હોસ્પિટલની અંદર આઈસીયુમાં દાખલ કરવામાં આવેલા છે. હવે આ કંપનીના જે માલિક છે એ જીવરાજભાઈ ગાબાણી છે અને એમના 5-6 કારખાનાઓ પણ છે બીજા. હવે આ બાબતે અમે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ MR સોલંકીની સાથે વાત કરી હતી. તો એમણે એમ કીધું કે જ્યાં ગાડી પાણીનું ફિલ્ટર રાખવામાં આવેલું છે ત્યાં ગાડી સીસીટીવી નથી અને થોડેક દૂર સીસીટીવી છે, પરંતુ એની અંદર પણ કુલર બિલકુલ દેખાતું નથી. એટલે પોલીસને તપાસ કરવાની થોડી મુશ્કેલી આવી રહી છે. પણ એક વાત નક્કી છે કે આ જેણે માણસે કૃત્ય કર્યું છે એ આ બધી બાબતોથી વાકેફ હશે કે અહીંયા સીસીટીવી નથી છે અને અંદરના જ કોઈ માણસે કૃત્ય કર્યું હોવાની પોલીસને શંકા છે. અત્યારે તો લગભગ 50થી વધારે કારીગરોના નિવેદન લેવામાં આવી ચૂક્યા છે. હવે જ્યારે સીસીટીવી નથી ત્યારે પોલીસ પોતાની ઇન્વેસ્ટિગેશનની જે સ્કિલ હોય એ વાપરશે અને એવું શક્યતા હોઈ શકે કે કોઈ એવો વ્યક્તિ હોય કે જેને કોઈ માલિક સાથે કંઈ ઝઘડો થયો હોય અથવા માલિકે ગુસ્સામાં આવીને કંઈક કીધું હોય અથવા ડાયમંડ કંપનીના કોઈ મેનેજરની સાથે બબાલ થયો હોય તો એણે આવું કૃત્ય કર્યું હોય. પરંતુ આ બહુ જ ગંભીર કૃત્ય છે કે પાણીમાં અનાજ નાખવાની ઝેરી દવા નાખીને રત્ન કલાકારોની હત્યાનું આ એક મોટું ષડયંત્ર છે. અને આ બીજું કે કોઈ પણ ક્રિમિનલ હોય એ ગમે એટલો હોશિયાર હોય, પરંતુ એ કોઈક ને કોઈ એવો પુરાવો તો છોડી જ દેતો હોય છે. તો આ જે ડાયમંડ ફેક્ટરીમાં જે ઘટના બની છે એમાં કોઈ હાર્ડકોર ક્રિમિનલ હોવાની શક્યતા ઓછી છે. એટલે કોઈ એવો માણસ હશો કે જેણે ગુસ્સામાં આ કૃત્ય કર્યું હશે તો પોલીસ એને આસાનીથી પકડી શકશે. કારણ કે પોલીસની પાસે એવી સ્કિલ હોય છે બોડી લેંગ્વેજનો અભ્યાસ, બોડી લેંગ્વેજ વિશે જાણવાની. એટલે હાવભાવથી પોલીસ તરત જ પકડી પાડે કે આ માણસ શંકાશીલ છે. અને અત્યારે પોલીસ એ જ દિશામાં કામ કરી રહી છે
કે કોની સાથે ઝઘડો થયો, શું થયું, એ બધી બાબતની તપાસ કરવામાં આવી રહી છે. અને જે શંકાશીલ માણસો લાગી રહ્યા છે એવા 4-5 લોકોની કડક હાથે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પોલીસે અમને એમ કીધું કે જેવી ઘટના મતલબમાં જેવી કોઈ મળશે, જે કૃત્ય કરનારની વિગત કે લીડ બી મળશે તો એ મીડિયાને તરત જાણ કરાશે. પરંતુ આ ખરેખર એક બહુ મોટી ગંભીર ઘટના છે કે કોઈ એક માણસની માનસિકતાને લીધે આજે મોટી સંખ્યામાં રત્ન કલાકારોની હત્યા થઈ શકતે. સદનસીબે હજુ સુધી કોઈનો જીવ ગયો નથી, એ બહુ જ સારી વાત છે. બીજી તરફ ઋષિકેશ પટેલે ફોનથી માહિતી મેળવી છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, મેયર દક્ષેશ માવાણી, સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ બધા ત્યાં પહોંચી ગયા છે અને શાલિની અગ્રવાલે તપાસના આદેશ પણ આપેલા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.